નવસારીનું વિજલપુર રેલવે ફાટક 2 મહિના માટે બંધ, હજારો લોકોની મુશ્કેલીમાં વધારો. નવસારીના વિજલપુર ખાતે આવેલ રેલવે ફાટક નંબર LC 126 આગામી 2 મહિના માટે બંધ કરવામાં આવતા પશ્ચિમ વિજલપુર વિસ્તારના રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. ફાટક સાથે એરુ તરફ જતો સર્વિસ રોડ પણ બંધ કરાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીના ભરૂચ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી નિર્માણાધીન ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ અને ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે અધૂરી ડ્રેનેજ કામગીરીના કારણે સર્વિસ રોડનું કામ અટકતા લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડશે. અગાઉ મહાપાલિકાના કમિશનર અને મેયરે સ્થળ મુલાકાત દરમિયાન સર્વિસ રોડ વહેલી તકે શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ હાલની સ્થિતિમાં પશ્ચિમ વિસ્તારના હજારો લોકો માટે અવરજવર વધુ મુશ્કેલ બનશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.